નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છત્તીસગઢના રાયગઢ જિલ્લાના લાલુંગા પોલીસ સ્ટેશન છે, જ્યાં એક વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહેવાલ અનુસાર દારૂના નશામાં એક પત્નીએ તેના પતિના ગુપ્તાંગ ભાગ કાપી નાખ્યો હતો, જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો। અહેવાલ અનુસાર 33 વર્ષીય પીડિત જે વ્યવસાય કડિયાકામ કરે છે અને તેની પત્ની અને તેના 3 બાળકો સાથે રહે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શુક્રવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ઘરેલું ઝઘડાના કારણે મહિલા અને તેની ભાભી વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડામાં પત્નીએ તેના પતિ પર હુમલો કર્યો હતો, જેને આ દરમિયાન ગીરી નણદ શબ્દો પર પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે હિંસક ઘટના બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગુસ્સા અને દારૂના નશામાં મહિલાએ તેના પતિના ગુપ્તાંગ કાપી નાખ્યા હતા। પરિવારે તાત્કાલિક પીડાથી કણકસતા પતિને લાલુંગા હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ડોક્ટરે તેને સ્થળ પર જ સારવાર આપી હતી। 7 થી 8 ટાંકા લગાવ્યા હતા। પીડિતાના પતિએ રવિવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પત્ની વિરુદ્ધ કલમ 296, 115, 118 હેઠળ કેસ નોંધ્યો હતો। જી હા મિત્રો, તો આના જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।